હિંમતનગરના સ્થાનિક લોકોની સુવિધા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા આ ઓવરબ્રિજ માટે 5 વાર શ્રીફળ વધેરવામાં આવ્યા, છતાં 3 વર્ષથી બ્રિજની કામગીરી તલ્લે ચડી છે. શહેરના હૃદય સમાન સ્ટેશન રોડ વિસ્તારમાં કરોડો રૂપિયાની ફાળવણી કરી ઓવરબ્રિજની કામગીરી માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, પણ એ વાતને પણ 3 વર્ષ વીતી ગયા, પણ હજુ સુધી બ્રિજનું કામ પૂર્ણ થયું નથી. નવાઈની વાત તો એ છે કે બ્રિજનું કામ 4 વખત શરૂ થયા બાદ બંધ કરાયું અને હવે કામગીરી માટે 5મી વાર શ્રીફળ વધેરી શરૂઆત કરવામાં આવી છે, છતાં બ્રિજની કામગીરી પૂર્ણ થઈ નથી, જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજી બાજુ હિંમતનગરના ધારાસભ્ય ફોટો પડાવવા અને પોતાની વાહવાહી મેળવવા માટે મોતીપુરા બ્રિજ ઉપર જઈ ફોટો સેશન કરાવી દેતા હોય છે, પરંતુ અહીં નજર નાખવાનો પણ તેમની પાસે સમય નથી. તો બ્રિજ ન બનવા માટે જીયુડીસી વારંવાર નીચે મોટા પથ્થરો આવતા હોવાનું જણાવી વાતનો છેડ ઉડાડી રહી છે. ત્યારે ગુજરાતમાં ભલે ડબલ એન્જિનની વાતો થતી હોય, પરંતુ સાબરકાંઠા જિલ્લામાં બળદગાડાની ગતિએ પણ વિકાસ થતો ન હોવાનું સામે આવ્યું છે.